પરંપરાગત રીતે અમારે ઠાકોરવાસમાંથી જલ ઝીલણી 11નો ઠાકોર ભગવાનનો ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા આ રાધનપુરમાં નીકળે છે। એમાં 18 આલમના લોકો બહુ ઉત્સાહભેર જોડાય છે। એમાં બીજી પણ અન્ય સંસ્થાઓના એ રથ લઈને આજે અહીંયા ભગવાનના અહીંયા તળાવમાં આવીને ભગવાનજીનું સ્નાન કરીને પરંપરાગત રીતે દરેક સમાજના લોકો આવીને બહુ ઉત્સાહ આનંદભેર ભગવાનજીને નવો પધરામણી કરીને વાઘા પહેરાવે છે। ખૂબ આનંદની વાત, ખૂબ ઊંચા બોલો ઠાકર ભગવાન। ઝીલણી 11 નિમિત્તે ઠાકોરજીનો વરઘોડો નીકળ્યો, એમાં મને આમંત્રણ મળ્યું। આવવાથી ખૂબ જ અહીંયા આટલી બધી પબ્લિકની વચ્ચે જ્યારે અહીંયા આવવાનું થયું ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું। વર્ષોથી આજે આ વરઘોડો નીકળ્યો છે। એકતા અને એકતાના દર્શન આજે થયા રાધનપુરની અંદર। સમગ્ર સમાજ આ વરઘોડાની અંદર જોડાયો એ બદલ સમગ્ર સમાજને અભિનંદનને પાત્ર છે। વર્ષો વર્ષ વિના વિઘ્ને આવો વરઘોડો નીકળે છે અને વિના વિઘ્ને આ વરઘોડો નીકળતા બધાએ ખૂબ સરસ મજાને દર્શન ભગવાનના કર્યા।